સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ મોડાસાથી ઇટાળી સુધી મામેરાની મીઠી મહેક। અરવલ્લી જિલ્લામાં સામાજિક એકતા અને ભાઈચારાનું પ્રેરણાદાયી દ્રશ્ય મોડાસા શહેરમાં જોવા મળ્યું। મોડાસાની જલદીપ સોસાયટીમાં વસવાટ કરતા અને મૂળ બાયલ ઢાખરોલ ગામના વતની રમણભાઈ બાલુભાઈ રાઠોડ દ્વારા ઇટાળી ગામે ઠાકોર પરિવારના લગ્ન પ્રસંગે મામેરું ભરીને સમાજમાં સમરસતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। ઇટાળી ગામે સાસરીમાં વસતી ભૂરીબેન ઠાકોર જેઓ પોતાના પિયર તરફથી મા બાપ અને ભાઈ બહેન વિહોણી છે, તેમની ભાણી પાયલબાના લગ્ન પ્રસંગે હૃદયસ્પર્શી ઘટના બની। ગોખરલ ગામેથી ડીજેના તાલે કુટુંબીજનો અને ગામના ઠાકોર પરિવારજનો સાથે રમણભાઈ રાઠોડ ઇટાળી પહોંચ્યા અને પરંપરાગત રીત મુજબ મામેરું ભરીને બહેનપણું નિભાવ્યું। આજે 10/2/2026 ને મંગળવારે ભૂરીબેન ઇટાળી ભૂરીબેન બાલાજીના ઘેર એમની દીકરીનું લગ્ન હતું। હું પોતે વણકર છું, પરંતુ એ ઢાંખરોળ ગામના છે અને એમના બાપુજી અને એમના કુટુંબ સાથે મારે ઘર જેવો સંબંધ હતો, એટલે એમને અત્યારે મા નથી, બેન નથી, ભાઈ નથી, અથવા તો કોઈ પરિવારમાં કોઈ હતું નહીં। કૌટુંબવાળા એમને ત્યાં જવાના હતા મામી, મને પણ એમ થયું કે હું પણ એમ મારા એક ભાવ તરીકે, માણસાઈ તરીકે, મારા નજીકના મિત્ર તરીકે ભાનુસિંહ, દશરથસિંહ, આ બધા છોકરાઓ મારા ખાસ સંગત હતા, એટલે હું પણ આ મામેરામાં જોઈન થયો હતો અને તાંબાનું બેડું, ચાંદીના છડા, દીકરી માટે એક જોડી કપડાં, બેન માટે, ભૂરી બેન માટે પણ એક જોડી કપડાં, જમાઈ માટે ને પાણીયા માટે, બંને માટે 10 પીસ। આમ મારી યથાશક્તિ પ્રમાણે હું ડીજેના તાલે મામેરું ભરવા માટે ઇટાળી મુકામે આવેલો। હું પોતે વણકર છું, પણ દરબારના ઘરે મને આ મોકો મળ્યો એ મારું સદનસીબ સમજું છું। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।